હેલો ફ્રેન્ડ્સ, વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોટ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે સોલ્વ કરવાના છે સ્ટાન્ડર્ડ 11 ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સ માટેનું વાર્ષિક પરીક્ષા ઇંગ્લિશ સબ્જેક્ટની, એટલે કે આપણી જે 80 માર્ક્સની ટોટલ જે એક્ઝામ લેવાય છે શાળાની અંદર, તેમનું આજનું 12/4/2024નું પેપર સોલ્વ કરીશું. મિત્રો, તમને ખ્યાલ છે તે રીતે આપણી ચેનલ પર મેં બીજા ઘણા બધા પ્રશ્ન બેંકને લગતા પેપર સોલ્યુશન પણ કરાવેલા છે. એટલે હજુ કદાચ કોઈને જો એક્ઝામ બાકી હોય તો પ્રશ્ન બેંક પણ સોલ્વ કરજો, અને આજનું આ પેપર પ્રેક્ટિસ પણ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે જેને એક્ઝામ બાકી છે તેમના માટે પણ. તો સ્ટાર્ટ કરીએ. સેક્શન એ, વિભાગ એમાં આપને ખ્યાલ છે તે રીતે ટ્રુ એન્ડ ફોલ્સ, ખરા ખોટા હોય છે, જે 3 માર્ક્સના છે. પહેલું, મોસ્ટ ઓફ ધ સ્નેક્સ, એટલે વધારે પડતા સ્નેક્સ ઇન ગુજરાત આર નોન પોઈઝનસ. નોન પોઈઝનસ એટલે ઝેરી નથી તેવા, બિનઝેરી હોય છે, તો ટ્રુ. Next, Kangad village has population of 2000 families. False. As a child, Lajja loved to play with dolls. False. Next, આગળ જોઈએ. Find and write the nearest meaning, એટલે કે સિમિલર વર્ડ. તો કન્સિક્વન્સ એટલે પરિણામ, તો પરિણામ માટે આવશે રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પણ પરિણામ. એન્ડ્યુર એટલે સહન કરવું, તો ટોલરેટ એટલે સહન કરવું. એન્શન્ટ એટલે પ્રાચીન, તો વેરી ઓલ્ડ એટલે પણ પ્રાચીન. ટ્રુ એન્ડ ફોલ્સ પણ 3 માર્ક્સ. નેક્સ્ટ આગળ વધીએ. ત્યારબાદ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. હવે મિત્રો, આ લેંગ્વેજ ફંક્શન છે સ્ટાન્ડર્ડ 11 અને સ્ટાન્ડર્ડ 12, એટલે કે ધોરણ 11 અને 12 બંનેમાં ખૂબ ઉપયોગી પોઈન્ટ છે આ ટોપિક. અને બધા જ લેંગ્વેજ ફંક્શન આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં ઉપલબ્ધ છે. જરૂરથી પ્રેક્ટિસ કરજો સ્ટાન્ડર્ડ 11 અને 12 બંને માટે. નેક્સ્ટ આવતા વર્ષે તમે 12મા ધોરણમાં આવશો ત્યારે પણ આ બધું જ ગ્રામર તમને ઉપયોગી સાબિત થશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. નંબર 7. તો નંબર 7ની અંદર છે મિત્રો, માય બ્રધર યુઝ ટુ. હવે આ આપણી પાસે આપેલું એક કીવર્ડ છે યુઝ ટુ, બરાબર, એ હેબિટ દર્શાવે ભૂતકાળની. માય બ્રધર યુઝ ટુ રીડ બુક્સ ઇન ધ લાઇબ્રેરી, તો હેબિટ દર્શાવે તો એના માટે આવે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, બરાબર. યુઝ ટુ એ કીવર્ડ છે, એનો રાઇટ આન્સર આવશે નંબર 7. નંબર 7નો આન્સર આવશે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. એટલે સેન્ટેન્સ લખીને ઇક્વલ ટુ બરાબર કરીને હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ લખી નાખવાનું. નંબર 8, વી વર્ક હાર્ડ, આપણે સખત મહેનત કરીએ છીએ, સો ધેટ, જેથી પર્પઝ દર્શાવે. વી કેન ગેટ ગુડ રિઝલ્ટ, જેથી આપણે સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. તો પર્પઝ એટલે હેતુ, તો શોઈંગ પર્પઝ, આ નંબર 8, બરાબર. સો ધેટ છે એટલે કીવર્ડ. નંબર 9, મોના ઇઝ ટોલર ધેન, આ ડિગ્રી છે, બરાબર. કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે કમ્પેરિઝન દર્શાવે, તો નંબર 9માં આવશે કમ્પેરિઝન, આ નંબર 9નો આન્સર. ચાલો નેક્સ્ટ. ત્યારબાદ આગળ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. આગળ જોઈએ જરા, અને તે છે મિત્રો 4 માર્ક્સનું, બરાબર. તો એમાં પણ જોઈએ નંબર 10, એટલે આ પણ લેંગ્વેજ ફંક્શન જ છે, પણ અહીંયા તમને ઓપ્શન આપેલા છે ABCD, તેમાંથી રાઇટ આન્સર સિલેક્ટ કરીને તમારે લખવાનું છે. અરુણ, હેવ યુ સીન ધ કાશ્મીર ફાઇલ, શું તમે કાશ્મીર ફાઇલ જોઈ છે? અંકિત આન્સર આપશે કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની કોઈ તમારે કન્ડિશન, શરત, તો ઇફ વાળું વાક્ય આવવું જોઈએ, ઇફ હેડ વાળું. તો આ 4 ઓપ્શનમાંથી જુઓ, ઇફ અને હેડવાળું વાક્ય બી છે. ઇફ આઈ હેડ ગોટ ધ ટિકિટ્સ આઈ વુડ હેવ સીન ધ કાશ્મીર ફાઇલ, બરાબર. હવે આ કમ્પ્લીટ કેવી રીતે સેન્ટેન્સ બને, એના કીવર્ડ કયા હોય છે, ફરી પાછું રિમાઇન્ડ કરા દઉં, આ ખૂબ મહત્ત્વનો ટોપિક છે તમારું લેંગ્વેજ ફંક્શન. એટલે જરૂરથી પ્રેક્ટિસ કરજો સ્ટાન્ડર્ડ 11 અને 12 બંને માટે. અને બધું જ ટોટલી ગ્રામર તમને ઉપયોગી થાય તેવું આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં બધું જ ઉપલબ્ધ કરાવેલું છે, એટલે જરૂરથી પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ આગળ વધીએ. સ્મિતા સેડ, ડુ યુ એન્જોય કાઇટ ફેસ્ટિવલ, શું તમે કાઇટ ફેસ્ટિવલ એન્જોય કરો છો? સ્નેહા, ઓલ્ટરનેટિવ ચોઇસ, મિત્રો ઓલ્ટરનેટિવ ચોઇસમાં આઈધર ઓર અથવા નાઈધર નોર, બેમાંથી કોઈ પણ એક હશે. તો 4 ઓપ્શનમાંથી ચેક કરો. સેક્શન સી ઓપ્શનમાં છે નાઈધર નોર. આઈ એન્જોય નાઈધર કાઇટ ફેસ્ટિવલ નોર નવરાત્રિ ફેસ્ટિવલ, બેમાંથી એક પણ નહીં, બરાબર. અથવા તો આઈધર ઓરનું વાક્ય હોય અથવા નાઈધર નોર, કોઈ પણ એક હોઈ શકે. અહીંયા આપેલું છે નાઈધર નોર, તો રાઇટ આન્સર આવશે સી. નેક્સ્ટ નંબર 12, ડૉક્ટર, વોટ ઇઝ યોર ટ્રબલ, તમારી સમસ્યા શું છે? પેશન્ટ કહે છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે તમારે વિરોધાભાસ દર્શાવવાનો છે, બરાબર. તો જો વોટ ઇઝ યોર એડવાઇસ, એમાં તો કંઈ છે જ નહીં કીવર્ડ આપણી પાસે, એક છે ધો, ઓલ ધો, ઇવન ધો, આ છે આપણો કીવર્ડ કોન્ટ્રાસ્ટ માટે. ધો હોય, ઓલ ધો હોય, ઇવન ધો હોય, ઇવન ઇફ હોય, બરાબર. બીકોઝ બટ આપેલું હોય,
તો એ આપણા ઇન્ડિકેટિંગ વર્ડ છે. તો ધો આઈ ઇટ નથિંગ ઇન ધ મોર્નિંગ, જો કે મેં સવારે કશું જ ખાધું ન હતું. માય સ્ટમક ઇઝ ઓલવેઝ હેવી, છતાં પણ મને મારું પેટ ભારે હોય તેવું લાગે છે. હવે ખાધું નથી છતાં ભારે હોય તો એ કોન્ટ્રાસ્ટ થયું. રાઈટ આન્સર આવશે આપણો બી. નેક્સ્ટ આગળ જરા જઈએ. નેક્સ્ટ મિત્રો 13. ધર્મ સેઝ આઈ ફીલ અનઇઝી ટુડે, આજે મને કંઈ સારું નથી લાગતું. અનઇઝી બેચેની જેવું. જ્યોતિ સેઝ ગિવિંગ સજેશન, સૂચન આપો. તો સજેશન માટે શુડ, ઓટ ટુ અને હેડ બેટર 3 કીવર્ડ યાદ રાખજો. શુડ, ઓટ ટુ, હેડ બેટર, આ 4માંથી ક્યાં છે? તો અહીંયા છે ઓટ ટુ. રાઈટ આન્સર આવશે ડી. યુ ઓટ ટુ ટેક રેસ્ટ ટુડે, જો તમને આજે સારું ન લાગતું હોય તો આજે તમારે આરામ લેવો જોઈએ. બરાબર. સજેશનમાં એક તો શુડ હોય, લખી આપું અહીંયા SHOULD, શુડ, અથવા ઓટ ટુ, બરાબર આપેલું છે, અથવા હેડ બેટર, બરાબર. આ રીતના કીવર્ડ તમને આપેલા હોય છે. નેક્સ્ટ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ આન્સર. 3 માર્ક્સનું છે, એમાં 14 પહેલાં જોઈએ. ઇન સ્પ્રિંગ એટલે કે વસંત ઋતુમાં ઓલ ધ ટ્રીઝ વેર કલરફુલ કોસ્ચ્યુમ, દરેક વૃક્ષો એ કલરફુલ રંગબેરંગી કપડાં ધારણ કરી લે છે. તો ઇન સ્પ્રિંગ એટલે વસંત ઋતુમાં, તો પ્રશ્ન એવો પૂછે ક્યારે. ક્યારે એટલે વોટ ન આવે, ઇન વિચ ન આવે, વેન એટલે ક્યારે. રાઈટ આન્સર આવશે સી. વેન ડુ ઓલ ધ ટ્રીઝ વેર કલરફુલ કોસ્ચ્યુમ? ઇન સ્પ્રિંગ, બરાબર. વેન એટલે ક્યારે. નેક્સ્ટ, સમય દર્શાવે. નેક્સ્ટ પેજ ઉપર ચાલો. નેક્સ્ટ પેજ પર 15 નંબરનો ક્વેશ્ચન. વી શુડ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, આપણે પોઝિટિવ થિંકિંગની હેબિટ એટલે ટેવ વિકસાવવી જોઈએ. તો આપણે શું વિકસાવવું જોઈએ? એટલે વોટ શુડ વી ડેવલપ? ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. નંબર 16. પ્રણવ મિસ્ત્રી હેઝ કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન ફ્રોમ નિરમા યુનિવર્સિટી. તો પ્રણવ મિસ્ત્રી પોતાનું ગ્રેજ્યુએશન ક્યાંથી કમ્પ્લીટ કર્યું? ક્યાંથી? ફ્રોમ વેર, હું નહીં આવશે, વોટ નહીં આવશે, ફ્રોમ વેર. ફ્રોમ વેર એટલે ક્યાંથી. ફ્રોમ વેર હેઝ પ્રણવ મિસ્ત્રી કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન, સ્થળ દર્શાવે. નેક્સ્ટ આગળ સેક્શન બી તરફ જઈએ. નેક્સ્ટ છે મિત્રો સેક્શન બીની અંદર રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમને ખ્યાલ છે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર ખૂબ ઇઝી, સરળ હોય છે. પેરેગ્રાફ તમારે ધ્યાનથી રીડ કરવાનો અને ક્વેશ્ચનને સમજો. જેમ કે ચલો 1-2 જોઈ લઈએ આપણે. હુ ઇઝ ધ ડિટેક્ટિવ? ડિટેક્ટિવ કોણ છે? તો જો વેલેન્ટિન અ ફેમસ પેરિયન ડિટેક્ટિવ, બરાબર. એ ડિટેક્ટિવ. તો હુંની જગ્યા પર આટલું લખવાનું, વેલેન્ટિન અ ફેમસ પેરિયન ઇઝ ધ ડિટેક્ટિવ, ફૂલ સ્ટોપ. ક્વેશ્ચન માર્ક નીકળી જાય અને ફૂલ સ્ટોપ, બરાબર. હુંની જગ્યા પર નામ. તો આ તો આપણો આન્સર નંબર 18. વિચ એબિલિટી ડઝ વેલેન્ટિન હેવ? વેલેન્ટિનમાં કઈ એબિલિટીઝ છે, બરાબર. તો જો આગળ વાંચો વન બાય વન. વેલેન્ટિન નોટિસ સ્મોલ ડિટેલ વેરી ક્લેવર. વેલેન્ટિન નોટિસ ધ સ્મોલ. ચાલો, હી હેઝ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી, એટલે અહીંયાથી તમારો આન્સર શરૂ થાય, બરાબર. આ નંબર 18. હી હેઝ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર. અહીંયા સુધી આ છે આન્સર નંબર 18. તમે ધ્યાનથી વાંચશો પેરેગ્રાફ, ક્વેશ્ચનને સમજશો એટલે આપોઆપ તમારો આન્સર સોલ્વ થઈ જશે. નેક્સ્ટ જોઈ લઈએ નંબર 19. વોટ કેન બી મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કરિયર સેટિસ્ફેક્શન ધેન ઇન્ટરેસ્ટ? એટલે કરિયર સેટિસ્ફેક્શન કરતાં વોટ કેન બી મોર ઇમ્પોર્ટન્ટ, કયું ફેક્ટર ખૂબ વધારે મહત્ત્વનું છે ફોર કરિયર સેટિસ્ફેક્શન ધેન ઇન્ટરેસ્ટ? રસ કરતાં કેરિયર સેટિસ્ફેક્શન એટલે સંતોષ માટે કયું તત્વ મહત્ત્વનું છે, કયું પરિબળ? તો રીડ કરો આગળ. ઓર વેલ્યુઝ આર વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફોર અસ. વેલ્યુઝ કેન બી ઇવન મોર ઇમ્પોર્ટન્ટ. યસ, જો વેલ્યુઝ કેન બી ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કરિયર સેટિસ્ફેક્શન ધેન ઇન્ટરેસ્ટ, બરાબર. તો અહીંયાથી આપણો આ શરૂ થયો આન્સર નંબર 19 બેઠું છે. ક્યાં સુધી? ઇન્ટરેસ્ટ સુધી. ઓકે, આ ફર્સ્ટ એન્ડ સેકન્ડ લાઇન. 20. વોટ વિલ યુ નીડ ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફાઇનાન્શિયલ સક્સેસ? શાની જરૂર પડે? વોટ વિલ યુ નીડ, તમને શાની જરૂર પડશે ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફાઇનાન્શિયલ સક્સેસ? જો જોઈતું હોય તો જુઓ આગળ. ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફાઇનાન્શિયલ સક્સેસ યુ વિલ નીડ અ જોબ. તો તમારે સીધું અહીંયાથી મૂકવાનું છે, યુ વિલ નીડ અ જોબ, બરાબર. પછી અહીંયાથી ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફાઇનાન્શિયલ સક્સેસ, આ છે આપણો આન્સર નંબર 20. ક્લિયર? આઈ રિપીટ, યુ વિલ નીડ અ જોબ ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફાઇનાન્શિયલ સક્સેસ, ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ મૂકી દેવાનું. એટલે આ રીતના ખૂબ ઇઝી સરળ ક્વેશ્ચનના આન્સર હોય છે. હજુ લઈ લઈએ ચાલો આગળ.
નેક્સ્ટ છે મિત્રો, ડિસ્ક્રાઇબ ધ સીન ઓફ ક્લાસરૂમ, એટલે ક્લાસરૂમનો સીન એનું વર્ણન કરો. તો આ એક ડ્રામા આપેલું હોય અને એની અંદરનું સેન્ટન્સ છે બ્રેકેટમાં આપણું, ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ, ઇટ ઇઝ chaotic, મચ શાઉટિંગ. આ આપણો આન્સર છે, બરાબર. ડિસ્ક્રાઇબ ધ સીન ઓફ ધ ક્લાસરૂમ તો લખવાનું અહીંયાથી ડાયરેક્ટ લખી નાખશો ને, અહીંયાથી લઈને અહીંયા સુધીનો આ બંને લીટી, બરાબર. બંને લાઈન તમે આખી લખી નાખશો. મચ શાઉટિંગ એન્ડ ફાઇટિંગ, પેપર એન્ડ પેન્સિલ, ટીચર એન્ટર, લુક હેલ્પલેસ એટ ધેન સીન, ધેન વોક ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ. આ આખો સીન ક્રિએટ થયેલો છે. આ છે આપણો આન્સર નંબર 21. 22 જુઓ, વોટ હેપન વેન ટીચર વિશ ગુડ મોર્નિંગ ટુ ધ ચિલ્ડ્રન, જ્યારે ટીચરે સ્ટુડન્ટને, ચિલ્ડ્રનને, બાળકોને ગુડ મોર્નિંગ કહ્યું ત્યારે શું થયું? વોટ હેપન, શું થયું? તો જુઓ, ટીચર સેઝ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, તો બ્રેકેટમાં આપ્યું અ મોમેન્ટ પોઝ ઓફ એક્ટિવિટી. જેવું ટીચરે ગુડ મોર્નિંગ કહ્યું બાળકોને કે એક ક્ષણ માટે, અ મોમેન્ટ, એક ક્ષણ માટે બધી જ એક્ટિવિટી પોઝ થઈ ગઈ, સ્ટોપ થઈ ગઈ, બંધ થઈ ગઈ. તો આન્સર લખવાનો વેન ટીચર વિશ ગુડ મોર્નિંગ ટુ ધ ચિલ્ડ્રન, પહેલાં આટલું લખવાનું, પછી અહીંયાથી અ મોમેન્ટ પોઝ ઓફ એક્ટિવિટી. આ છે આપણો આન્સર નંબર 22. ફૂલ સ્ટોપ. ક્લિયર. બ્રેકેટને દૂર કરવાનો, કાઉન્સ નથી લખવાનો. અહીંયાથી આટલું લખીને સીધું આ સેન્ટેન્સ. ચાલો નેક્સ્ટ જોઈ લઈએ. વોટ ઇઝ ડીએનએ? ડીએનએ શું છે? તો ડીએનએ ઇઝ ધ મોસ્ટ, પહેલો જ આન્સર છે આ 23. ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ ધેટ એવરી હ્યુમન બીંગ હેઝ. અહીંયા સુધી. ઓકે, ચાલો. હાઉ કેન ધ ડીએનએ બી આઈડેન્ટિફાઈ, કેવી રીતે ઓળખી શકાય છે? તો આગળ 1 by 1 વાંચશો. ડીએનએ ઇઝ યુનિક, every person has unique DNA fingerprint. જો અહીંયાથી હાઉ કેન ધ ડીએનએ બી આઈડેન્ટિફાઈ, અહીંયાથી આપણો આન્સર શરૂ થશે 24. એવરી પર્સન હેઝ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ. ધીસ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈ યુઝિંગ any available evidence like blood, saliva, લાળ, etc. Even a single hair is enough to identify. અહીંયા સુધી આ છે આપણો આન્સર 24, બરાબર. એવરીથી શરૂ કરીને આઈડેન્ટિફાઈડ સુધી. મિત્રો આ બધા જ જે તમારા પેરેગ્રાફથી ક્વેશ્ચન આન્સર આપેલા છે ટેક્સ્ટબુકના આધારે, એ દરેક પ્રશ્ન બેંકની અંદર મેં ભૂતકાળમાં તમને સોલ્વ કરાવેલા છે. એટલે જો તમે પ્રશ્ન બેંક સોલ્વ કરી હશે ને તો બી તમારા માટે વધારેમાં વધારે મહત્તમ માર્ક્સ મેળવવા ખૂબ ઇઝી આ વસ્તુ થઈ પડે. ચાલો નેક્સ્ટ જોઈએ આગળ. ત્યારબાદ છે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. 25મો પ્રશ્ન છે, 3 માર્ક્સની કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની. અરુણિમા સિન્હા લખો, અ બ્રેવ ગર્લ, અથવા મેરી કોમ લખો, અ ગ્રેટ બોક્સર. બેમાંથી કોઈ પણ એક તમને પોઈન્ટ આપેલા છે. નેક્સ્ટ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ઇન ધ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં વર્ડ છે એમાંથી તમારે વ્યવસ્થિત આન્સર લખવાનો છે. 3 માર્ક્સ. કસ્ટમર ઇઝ કોલ્ડ, કસ્ટમરને શું કહેવાય? બિકોઝ હી હિમસેલ્ફ ડેશ ધ પ્રોડક્ટ એઝ પર ડેશ. રિક્વાયરમેન્ટ, કો કન્સ્ટ્રક્ટર કે ડિઝાઇન? તો ધ કસ્ટમર ઇઝ કોલ્ડ કો કન્સ્ટ્રક્ટર. આ આવશે 26, બરાબર. કો કન્સ્ટ્રક્ટર બિકોઝ હી હિમસેલ્ફ ડિઝાઇન. આ આવશે આપણો 27. ધ પ્રોડક્ટ એઝ પર રિક્વાયરમેન્ટ. આ રિક્વાયરમેન્ટ આવશે 28 આન્સરમાં. આવી રીતે આપણો આખું સેન્ટેન્સ બની જશે. ધ કસ્ટમર ઇઝ કોલ્ડ કો કન્સ્ટ્રક્ટર બિકોઝ હી હિમસેલ્ફ ડિઝાઇન ધ પ્રોડક્ટ એઝ પર રિક્વાયરમેન્ટ. નેક્સ્ટ આગળ વધીએ. ત્યારબાદ સ્ટાર્ટ થાય છે મિત્રો સેક્શન સી. તો વિભાગ સીની અંદર ફરી પાછું અહીંયા આપણે પેરેગ્રાફ આપ્યો છે, 4 માર્ક્સ છે અને 4 ક્વેશ્ચન. એ હવે તમે જાતે સેલ્ફ સોલ્વ કરી શકો તેમ છો, બરાબર. ત્યારબાદ આગળ જો જરા જઈએ તો 33 ઉપર છે સમરી રાઇટિંગ અને સુટેબલ ટાઇટલ આપવાનું છે, 4 માર્ક્સ. આ પણ સમરી રાઇટિંગ કેવી રીતે લખવી એ મેં તમને બોર્ડ ઉપર સમજાવેલું છે. નીચે હું લિંક્સ આપી દઉં છું અને આગળની પ્રશ્ન બેંકમાં પણ આવી ગયેલી છે, સોલ્વ કરાવેલી છે. એટલે તમે પ્રેક્ટિસ સેલ્ફ કરેલી જ હશે અથવા તો કરજો, એ પણ જાતે સોલ્વ કરી શકશો. સમરી રાઇટિંગની લિંક હું નીચે આપી દઉં છું. ત્યારબાદ ન્યૂઝ ક્લિપિંગ આપને આપેલું છે. આ છે ન્યૂઝ ક્લિપિંગ, બરાબર. અને એના 4 પ્રશ્ન આપેલા છે, 4 માર્ક્સ. એ પણ ખૂબ ઇઝી હોય છે, અંદરથી તમારે સોલ્વ કરવાના છે. અને જો કે આ જે આપણે ન્યૂઝ ક્લિપિંગ આપેલું એ તો કોઈ એક પ્રશ્ન બેંકમાં કમ્પ્લીટ આવી ગયેલું છે. ક્વેશ્ચન વાંચશો અને 1 by 1 આન્સર તમારા એક પછી એક બહુ ઇઝીલી તમને મળી જાય તેવા છે. એટલે એમાં આપણે વધારે નથી જતા આગળ, વિડીયોની તરફ લાંબુ વધારે થઈ જશે. એટલે ફટાફટ આગળ વધીએ છીએ. ગ્રામર તરફ હું લઈ જાઉં છું તમને.
ત્યારબાદ છે મિત્રો રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે પોઈમ આપેલી છે અને ક્વેશ્ચન છે 3 માર્ક્સ. એ પણ ખૂબ ઇઝી છે, સેલ્ફ જાતે તમે સોલ્વ કરી શકો છો. ગ્રામર તરફ જઈએ છીએ આપણે. સેક્શન ડી વિભાગ ઈની અંદર 4 માર્ક્સ છે. ડુ ઇઝ ડેટેડ, સૂચવ્યા પ્રમાણે કરો. હવે જો આપણે એમાં કરવાનું શું છે સૂચવ્યા પ્રમાણેમાં, તો સોલ્વ કરીએ ગ્રામર મેન. સંજના રિક્વેસ્ટ આ વર્તમાનકાળ છે. સ્ટાર્ટ લાઇક ધીસ અહીંયાથી શરૂ કરો. સંજના રિક્વેસ્ટેડ એનો મતલબ એવો થયો કે આ ભૂતકાળ આપેલું છે, બરાબર. આ આપ્યું છે ભૂતકાળ અને રિક્વેસ્ટ એટલે આ છે તમારી પાસે વર્તમાનકાળ. તો આપણને કહ્યું સંજના રિક્વેસ્ટેડ મીન્સ આખા વર્તમાનકાળના પેરેગ્રાફને ભૂતકાળમાં પાસ્ટ ટેન્સમાં તમારે કન્વર્ટ કરવાનું છે. તો સંજના રિક્વેસ્ટનું રિક્વેસ્ટેડ પેલું વાક્ય આપી દીધું. પછી યુ ટુ લુક, ટુ પછી લુકનું લુક મૂળરૂપ જ રહે, આમાં ઈડી નહીં લગાવવાનું. એટ ધ પિક્ચર આ પેલું વાક્ય બેઠું ઈડી લગાડીને, બરાબર. સેકન્ડ વોટ ડુ આ વર્તમાનકાળ છે તેનો ભૂતકાળ કરીશું એટલે આપણે કરવાનું થશે ડીડ. વોટ ડીડ યુ નોટિસ, ડીડ કર્યું એટલે પછી નોટિસને ઈડી ન લાગે, ધ્યાન રાખજો. ઇઝન્ટ છે તો ઇઝન્ટનું આપણે ભૂતકાળ કરીશું વોઝન્ટ, ઇઝનું ભૂતકાળ વોઝન્ટ ઇટ ફની ક્વેશ્ચન માર્ક, બાકીનું બધું બેઠું. નેક્સ્ટ ધેર ઇઝ છે તો ત્યાં આપણે મૂકવાનું છે WAS વોઝ, ઇઝનું થઈ જશે વોઝ. ધેર વોઝ અ મંકી હુ હેઝ છે મિત્રો, ત્યાં ભૂતકાળ થઈ જશે હેડ, HAD હેડ, બરાબર. હેઝનું હેડ. અ ન્યૂઝપેપર ઇન હિઝ હેન્ડ એન્ડ ઇઝ છે ત્યાં ભૂતકાળ થઈ જશે વોઝ. રીડિંગ ઇટ ફૂલ સ્ટોપ. ક્લિયર. એટલે આટલા ફેરફાર હતા. જનરલી કર્તાની બાજુમાં જે ક્રિયાપદ હોય પ્રશ્નાર્થમાં આગળ હોય હેલ્પિંગ વર્બ, બરાબર. તો જે ક્રિયાપદ હોય તેનું ભૂતકાળ કરી દેવાનું એટલે તમારો પેરેગ્રાફ ભૂતકાળમાં થઈ જાય. નેક્સ્ટ સુમિત્રા ઓપન અ સેવિંગ એકાઉન્ટ. હવે આ તો ભૂતકાળ જ છે, તો જો શું કહ્યું, સ્ટાર્ટ લાઇક ધીસ અ સેવિંગ એકાઉન્ટ વોઝ ઓપન્ડ. આ પેસિવ વોઇસ છે મિત્રો. હવે જ્યારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાના છે તો આ સેન્ટેન્સને આપણે એક્ટિવમાંથી પેસિવમાં લઈ જઈશું. એના માટે તમને વાક્ય રચના ખ્યાલ હોવી જોઈએ. અને ટોટલી આ ડુ ઇઝ ડેટેડમાં ચેન્જ ધ ટેન્સ છે, એક્ટિવમાંથી પેસિવ વોઇસ છે, એ કમ્પ્લીટ ડુ ઇઝ ડેટેડ મેં આપણા પ્લેલિસ્ટમાં આપેલું છે, એટલે જરૂરથી પ્રેક્ટિસ કરજો. અત્યારે આપણે આ સોલ્વ કરીએ છીએ, વધારે પ્રેક્ટિસ માટે તમે પ્લેલિસ્ટ જોઈ શકો છો. ચાલો જોઈએ. સુમિત્રા એ કર્તા કહેવાય, ઓપન એ ક્રિયાપદ કહેવાય, સબ્જેક્ટ વર્બ અને સેવિંગ એકાઉન્ટ એ ઓબ્જેક્ટ કહેવાય. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, કર્તા ક્રિયાપદ કર્મ, કર્મ આગળ આવી જાય. સેવિંગ એકાઉન્ટ વોઝ ટુ બીનું રૂપ મુકાય, V3 ભૂતકૃદન મુકાય, વોઝ ઓપન. ઇન કેનરા બેંક અન્ય શબ્દ અંદર મૂકી દેવાના, ઇન કેનેરા બેંક. અને બાય દ્વારા સબ્જેક્ટ એટલે કરતા પાછળ, તો આગળથી સુમિત્રા પાછળ જાય, બાય સુમિત્રા ફૂલ સ્ટોપ. આવી રીતે આ ફર્સ્ટ સેન્ટેન્સ. સેકન્ડ સી ડિપોઝિટેડ 10,000 રૂપીઝ. તો આ કરતા છે સબ્જેક્ટ, આ ઈડી ભૂતકાળ, વર્બ છે ક્રિયાપદ, અને આ ઓબ્જેક્ટ કર્મ છે. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, કરતા ક્રિયાપદ કર્મ, કર્મ આગળ ખેંચાય, 10,000 રૂપીઝ આગળ આવી જાય. સેન્ટેન્સ બનાવું છું 10,000 રૂપીઝ, બરાબર. ભૂતકાળ છે એટલે અહીંયા વર ટુ બીનું રૂપ, બરાબર. અહીંયા જેમ વોઝ હતું એમ અહીંયા વર. અને પછી V3 ડિપોઝિટેડનું ડિપોઝિટેડ જ રહેશે, ડિપોઝિટેડ. ક્લિયર. 10,000 રૂપીઝ વર ડિપોઝિટેડ. પછી બાય સીનું થઈ જશે હર, અને લાસ્ટ મંથનું લાસ્ટ મંથ, MONTH સમય છેલ્લે રહે. ક્લિયર. આવી રીતે આ સેન્ટેન્સ બને. થર્ડ સેન્ટેન્સ 1 મિનિટ. નેક્સ્ટ સેન્ટેન્સ છે સી નેવર વિથડ્રુ ભૂતકાળ મની ફ્રોમ હર સેવિંગ એકાઉન્ટ. તો સી એ કર્તા છે, વિથડ્રુ એ ક્રિયાપદ છે ભૂતકાળ, અને મની એ કર્મ છે, બરાબર. કર્તા ક્રિયાપદ કર્મ, તો કર્મ આગળ આવશે એટલે મની આગળ આવી જશે, MONEY. મની એક વચન છે એટલે પેલા, ચાલો અહીંયા સૌ પ્રથમ આપણે નેવર આપેલું છે તો મની પછી નેવર મૂકીશું, બરાબર. એડવર્બ કહેવાય. મની નેવર, અને પછી હવે ભૂતકાળ છે એટલે મૂકીશું વોઝ. એક વચન મની છે એટલે વોઝ. મની, સોરી 1 મિનિટ, આ વોઝ આગળ આવશે અને નેવર પાછળ આવશે. ઇટ વોઝ માય મિસ્ટેક. મની વોઝ નેવર, ચાલો જુઓ, મની એક વચન છે એટલે વોઝ, અને એડવર્બ નેવર
NEVER. મની વોઝ નેવર વિથડ્રો છે એનું ભૂતકાળ વિથડ્રુ અને ભૂતકૃતન વિથડ્રોન WITHDRAWN ડ્રો ડ્રુ ડ્રોન બરાબર વિથડ્રોન મની વોઝ નેવર વિથડ્રોન ફ્રોમ હર સેવિંગ અકાઉન્ટ અન્ય શબ્દ અંદર મૂકી દઈએ ફ્રોમ હર સેવિંગ એકાઉન્ટ ટૂંકમાં લખું છું સેવિંગ એકાઉન્ટ બરાબર તમારે આખું લખવાનું અને પછી બાય દ્વારા કરતાં જોડીએ બાય સીનું થઈ જશે હર ફૂલ સ્ટોપ મની વોઝ નેવર વિથડ્રોન ફ્રોમ હર સેવિંગ એકાઉન્ટ બાય હર ફૂલ સ્ટોપ આવી રીતે તમે 2 માર્ક્સ લઈ શકો છો આ 2 માર્ક્સના છે બંને એટલે કુલ 4 માર્ક્સ નેક્સ્ટ પેજ પર આગળ વધીએ નેક્સ્ટ પેજ પર છે મિત્રો રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે રૂપાંતર કરવાનું છે 3 માર્ક્સ 3 માર્ક્સ અને કમ્પ્લીટલી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કેવી રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય એવા કમ્પ્લીટ તમને સરળતાથી સમજાય એ રીતના મેં દરેક વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ કરાવેલા છે એટલે પ્લેલિસ્ટમાંથી ત્યાંથી પણ વધારે પ્રેક્ટિસ તમે કરી શકો છો જો તમને પ્રોબ્લેમ પડતો હોય તોની વાત છે ચાલો અત્યારે અહીંયા સોલ્વ કરીએ અને યસ આ ઇનડાયરેક્ટ સ્પીચ છે ડુએસ ડીએટે છે લેંગ્વેજ ફંક્શન છે આ બધું જ તમને સ્ટાન્ડર્ડ 12માં પણ ફરી પાછું રિપીટ થશે અને ધોરણ 12ની અંદર બોર્ડની પરીક્ષા માટે પણ આ ખૂબ ઉપયોગી પોઈન્ટ છે ચાલો સોલ્વ કરીએ ટીચર્સ ઇઝ વાય આર યુ નોટ રીડિંગ તમે શા માટે નથી વાંચતા સ્ટુડન્ટે કહ્યું આઈ ડોન્ટ હેવ અ બુક કારણ કે મારી પાસે બુક નથી તો સૌ પ્રથમ બોલનાર છે ટીચર એટલે એનું સેન્ટેન્સ આવી રીતે બને વાક્ય ટીચર પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે આસ્કડ મુકાય રિપોર્ટિંગ વર્ક તરીકે ટીચર આઝ ધ સ્ટુડન્ટ બરાબર ટીચર આઝ ધ સ્ટુડન્ટ WH ક્વેશ્ચન છે વાય એટલે વાયનું વાય જ રહે ઓકે નહીંતર ફળે જોડાય આર યુ પ્રશ્નાર્થનું વિધાન થઈ જાય એટલે યુ આગળ આવશે અને આર પાછળ જશે પણ યુ હોય અહીંયા આઈ કેવી હોય ને મિત્રો તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય યુ હોય તો સાંભળનાર સ્ટુડન્ટ હી અથવા સી કોઈ પણ હોઈ શકે અહીંયા હું લઈ હી મૂકીને ચાલું છું તમે સી પણ મૂકી શકો બોથ આર રાઈટ વાય હી અથવા સી આર છે વર્તમાનકાળ એનું ભૂતકાળ થઈ જાય એટલે અહીંયા ભૂતકાળમાં એક વચનની સાથે વોઝ હી મૂકો તો પણ વોઝ હીની જગ્યા પર જો તમે સી મૂકો તો પણ વોઝ જ આવશે બરાબર વાય હી વોઝ અથવા સી વોઝ નોટનું નોટ જ રહે NOT અને રીડિંગનું રીડિંગ જ રહે ફૂલ સ્ટોપ છેલ્લે મુકાશે ફૂલ સ્ટોપ ઓકે આવી રીતે એનો આન્સર આપણો ક્લિયર થશે ચાલો નેક્સ્ટ સ્ટુડન્ટ આઈ ડોન્ટ હેવ અ બુક મારી પાસે કોઈ બુક નથી તો સ્ટુડન્ટે શું કર્યું રિપ્લાય આપી ટીચરે પ્રશ્ન પૂછ્યો તો અહીંયા લખવાનું ધ સ્ટુડન્ટ રિપ્લાઇડ ધેટ સ્ટુડન્ટે જવાબ આપ્યો કે શું જવાબ આપ્યો આઈ આવ્યું આઈ હોય તો બોલનાર બોલનાર કોણ છે સ્ટુડન્ટ એટલે અહીંયા આપણે મૂકીશું કર્તા વિભક્તિ હી જો તમે સી લખ્યું હોય આગળ તો અહીંયા સી લખવાનું ઓકે હી લખ્યું હોય તો હી ડોન્ટ વર્તમાનકાળ છે તેનું ભૂતકાળ થઈ જશે ડીડન્ટ હી ડીડન્ટ હેવનું હેવ જ રહે અહીંયા ભૂતકાળ ન થાય એવું કારણ કે આગળ ડીડ મૂકી દીધું અબુકનું અબુક જ રહે બરાબર આ બધા ચેન્જીસ કેવી રીતે ને ક્યાં થાય એ કમ્પ્લીટ મેં બોર્ડ ઉપર આખું ઇનડાયરેક્ટ સ્પીચ સમજાવ્યું છે ખૂબ મજા આવશે જો ઘણા બધા વિદ્યાર્થીને ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રોબ્લેમ પડતો હોય પણ લગભગ મારો વિડીયો તમે જોશો દરેક ઇનડાયરેક્ટ સ્પીચના તો સોલ્યુશન તમને મળી રહેશે દરેક પોઈન્ટનું આગળ જઈએ ટીચર વેર ઇઝ ઇટ ટીચરે ફરીથી પૂછ્યું એ ક્યાં છે તો અહીં આપણે લખીશું ધ ટીચર અગેન એટલે ફરીથી આસ્કડ ધ ટીચર અગેન આસ્કડ હવે જુઓ વેર છે તો વેરનું વેર જ રહે WHERE કારણ કે WH ક્વેશ્ચન છે ધ ટીચર અગેન આસ્ક વેર ઇઝ ઇટ છે એનું પ્રશ્નાર્થનું વિધાન એટલે ઇટ આગળ આવી જાય વેર ઇટ ઇઝ પાછળ જાય એટલે વોઝ વેર ઇટ વોઝ ફૂલ સ્ટોપ પ્રશ્નાર્થનું પૂર્ણ વિરામ નેક્સ્ટ લાસ્ટ સ્ટુડન્ટે ફરી પાછો જવાબ આપ્યો આઈ ફરગેટ ટુ બ્રિંગ યુ તો લખવાનું ધ સ્ટુડન્ટ replied that students replied that I એટલે બોલનાર સ્ટુડન્ટ એટલે he
ફરગોટ ભૂતકાળ છે એટલે ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ બને એટલે હી હેડ ફરગોટન, બરાબર, ફરગેટ, ફરગોટ, ફરગોટન, ટુ બ્રિંગ ઇટ, ટુ બેઠું, બ્રિંગ ઇટ, ફૂલ સ્ટોપ, ઇટનું ઇટ જ રહે. આવી રીતે આપણો ઇનડાયરેક્ટ સ્પીચ 3 માર્ક્સનું સોલ્વ થાય. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે કે સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરવાના છે, 3 માર્ક્સનું છે. ફરી પાછું લેંગ્વેજ ફંક્શન આવ્યું. લેંગ્વેજ ફંક્શન હર કદમ પર આવશે તમારી પાસે સાથે, બરાબર, એટલે એને શીખવું જરૂરી છે. ચાલો આગળ સેન્ટેન્સ છે કમ્પ્લીટ કરવાના છે. ધ ટી ઇઝ ડેશ ટુ શોઈંગ રિઝલ્ટ, બરાબર, તમારે રિઝલ્ટ શો કરતું એક સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. તો વાક્ય બને ધ ટી ઇઝ ટુ એટલે અતિશય, ધ ટી ઇઝ ટુ હોટ એટલે ગરમ, ટુ ખાલી ટીઓ, ધ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક, બરાબર. આવી રીતે આખું સેન્ટેન્સ બને. ધ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. આ સેન્ટેન્સ બની ગયું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એટલું બધું DRINK ડ્રિંક, ચા એટલી બધી ગરમ છે કે તે પી શકાય તેમ નથી. નેક્સ્ટ, પીકોક ઇઝ વન ઓફ, ડિગ્રી છે કમ્પેરિંગ, બરાબર. તો ધ પીકોક ઇઝ વન ઓફ પછી આગળ લખું છું. ધ પીકોક ઇઝ વન ઓફ ધ મોસ્ટ BEAUTIFUL મોસ્ટ બ્યુટીફુલ બર્ડ્સ ઓફ ઓલ, ફૂલ સ્ટોપ, ALL. I repeat, the peacock is one of, ડિગ્રી છે મોસ્ટ, સુપરલેટિવ ડિગ્રી. The peacock is one of the most beautiful birds, અહીંયા બહુવચન આવે, ઓફ ઓલ એટલે બધા પક્ષીઓમાંથી મોર એ એક સૌથી સુંદર પક્ષી છે. ચાલો આગળ વધીએ. ડેશ હી ઇઝ પનિશ્ડ, તેને શિક્ષા કરવામાં આવી, આ પેસિવ વોઇસ છે. એઝ રીઝન, કારણ દર્શાવતું તમારે એક વાક્ય બીકોઝ, એઝ અથવા સિન્સથી બને, આમાં એઝનો ઉપયોગ કરવાનો છે. હી ઇઝ પનિશ, તેને પનિશ શા માટે કરવામાં આવ્યું? કારણ કે તેને સારું વર્તન નથી કર્યું, એવું આપણે મૂકી શકીએ. વર્તમાનકાળ છે તો આપણે લખી શકીએ, આગળનું સેન્ટેન્સ લખું છું એઝ સાથે. પહેલાં લખવાનું એઝ, હી ડઝ નોટ, BEHAVE, બિહેવ એટલે વર્તન કરવું, ડઝ નોટ એટલે નહીં, વેલ એટલે સારું. એઝ હી ડઝ નોટ બિહેવ વેલ, તે સારું વર્તન નથી કરતો એ કારણે હી ઇઝ પનિશ, તેને શિક્ષા કરવામાં આવે છે. ક્લિયર? પહેલાં વાક્ય લખવાનું એઝ હી ડઝ નોટ બિહેવ વેલ, કોમા હી ઇઝ પનિશ્ડ, ફૂલ સ્ટોપ. આવી રીતે બનશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અને એ પણ છે લેંગ્વેજ ફંક્શનનું. ચાલો નેક્સ્ટ જોઈએ, નંબર 47. કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ, એટલે 3 સેન્ટેન્સને જોડીને એક વાક્ય બનાવો. 2 માર્ક્સ, 2 માર્ક્સ છે. ઓસ્ટ્રેલિયા ઇઝ અ કોન્ટિનેન્ટ, ઓસ્ટ્રેલિયા એક કોન્ટિનેન્ટ એટલે આપણે ખબર છે ખંડ, કોન્ટિનેન્ટ એટલે ખંડ થાય, ઓસ્ટ્રેલિયા એક ખંડ છે. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ ઇન ધ વર્લ્ડ, તે દુનિયામાં સૌથી નાનો છે. અવર જિયોગ્રાફી સેઝ ધેટ, આપણું ભૂગોળ એવું કહે છે. તો વાક્ય આવી રીતે બને, અવર જિયોગ્રાફી સેઝ ધેટ, આપેલા વાક્ય લખી નાખવાનું, અવર જિયોગ્રાફી સેઝ ધેટ ઓસ્ટ્રેલિયા ઇઝ, પછી લખવાનું ઓસ્ટ્રેલિયા ઇઝ ધ સ્મોલેસ્ટ કોન્ટિનેન્ટ ઇન ધ વર્લ્ડ. વાક્ય પૂરું, ફૂલ સ્ટોપ, આખું વાક્ય કમ્પ્લીટ થઈ ગયું. આઈ રિપીટ, અવર જિયોગ્રાફી સેઝ ધેટ ઓસ્ટ્રેલિયા ઇઝ સુધી ધ સ્મોલેસ્ટ કોન્ટિનેન્ટ ઇન ધ વર્લ્ડ, ફૂલ સ્ટોપ, બરાબર. બાકીનું બધું નીકળી જશે. ચાલો આગળ જોઈએ. 48, આ 2 માર્ક્સનું હતું. ત્યારબાદ રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર, એરર તમારે ફાઇન્ડ આઉટ કરવાની અને સાચો જવાબ લખવાનો. 3 માર્ક્સ. યોગ ઇઝ વન ઓફ, ફરી પાછી ડિગ્રી આવી. તો જો અહીંયા શું લખ્યું હતું, ધ પીકોક ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ્સ. તો યોગ ઇઝ વન ઓફ ધ, મોર ન આવે, મોસ્ટ આવે, MOST, મોસ્ટ, એટલે મોરની જગ્યા પર મોસ્ટ લખો અને બેઠું વાક્ય એન્શન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા, પૂરું થઈ ગયું. મિત્રો આ ડિગ્રી પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ, આ 3 ડિગ્રી પણ મેં પ્લેલિસ્ટમાં આપેલી છે, એ પણ ખૂબ ઉપયોગી થશે. અને તમને કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવી હશે ને, કોઈ વાક્ય સમજવા હશે, કોઈ ટેબલમાંથી સેન્ટેન્સ બનાવવાના હશે, ત્યારે પણ આ ડિગ્રીનો ઉપયોગ થાય છે. એટલે શીખી લેજો ખાસ, જો પ્રોબ્લેમ પડતો હોય તો. નેક્સ્ટ આગળ જોઈએ. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક
કોના માટે ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક છે? ઓફ નહીં, ફોર એટલે માટે, ઓફની જગ્યા પર ફોર. ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક. ડેવલપ નહીં, ડેવલપમેન્ટ. DEVELOP, પી પછી લખવાનું MENT, ડેવલપમેન્ટ એટલે વિકાસ માટે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે તે જરૂરી છે. બરાબર, આ રીતનો આન્સર. ડેવલપની જગ્યાએ ડેવલપમેન્ટ, ઓફની જગ્યા પર ફોર, મોરની જગ્યા પર મોસ્ટ. આવી રીતે 3માંથી 3 માર્ક્સ તમે મેળવી શકો છો. નેક્સ્ટ આગળ જોઈએ. ત્યારબાદ છે મિત્રો સેક્શન E, સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ ટુ ડિસ્ક્રાઇબ ઇટ. 4 માર્ક્સનું છે. 8 વાક્ય તમારે ટેબલના આધારે બનાવીને લખવાના છે ઇંગ્લિશમાં. અને ટેબલ ઉપરથી કેમ સેન્ટેન્સ બને એ પણ મેં વિડીયો બનાવેલો છે, એટલે પ્લેલિસ્ટમાં આપેલો છે. છતાં નીચે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું તેની લિંક, જેથી તમને ખ્યાલ આવે કે સેન્ટેન્સ કેવી રીતે બનતા હોય છે. આમાં ખાસ ડિગ્રીનો પણ ઉપયોગ થાય, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. બરાબર, સેન્ટેન્સ સરળ છે. એક વાક્ય જોઈ લઈએ. પહેલાં આવું વાક્ય તમારે બનાવવું: ધીસ ઇઝ ધ ટેબલ ઓફ ઓથર એન્ડ ઇટ્સ બુક્સ. બરાબર, ધીસ ઇઝ ધ ટેબલ ઓફ ઓથર્સ એટલે લેખક, એન્ડ ઇટ્સ બુક્સ અને તેના બુક વિશે. જેમ કે પહેલું વાક્ય આપણે બનાવવું હોય તો આવું બને. આ બીજું વાક્ય, પહેલું વાક્ય તો બની ગયું. બીજું વાક્ય આપણે બનાવીએ. મિલ્ટન નામના લેખક છે તો આપણે કહી શકીએ મિલ્ટન હેડ રિટન 7 પોએમ્સ. આઈ રિપીટ, મિલ્ટન હેડ રિટન, પૂર્ણ ભૂતકાળ, હેડ રિટન 7 પોએમ્સ એન્ડ ઓલ ધ 7 પોએમ્સ હેડ પબ્લિશ. બરાબર, આવી રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો. ત્યારબાદ વિલિયમ શેક્સપિયર 30 પોએમ્સ રાઇટ કરી છે, 27 ડ્રામા રાઇટ કર્યા છે, 44 પબ્લિશ થયા છે. એટલે સેન્ટેન્સ કેવી રીતે બને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. જોજો, મજા આવશે. અને સ્ટાન્ડર્ડ 12 માટે પણ ઉપયોગી છે આ વસ્તુ. ચાલો ત્યારબાદ આગળ વધીએ થોડા. જો રાઇટ અ પેરેગ્રાફ મીન્સ એસે છે, 6 માર્ક્સનો. કોઈ પણ એક લખો. ધ ગેમ આઈ લાઇક મોસ્ટ એટલે તમને ગમતી કોઈ પણ રમત, અથવા હેલ્થ ધ પ્રેશિયસ વેલ્થ, તંદુરસ્તી એ કિંમતી સંપત્તિ છે એટલે તંદુરસ્તી ઉપર તમે નિબંધ લખો. 2માંથી કોઈ પણ એક 6 માર્ક્સ. ત્યારબાદ 51 5 માર્ક્સ છે. શું આપેલું છે? ડ્રાફ્ટ સ્પીચ તૈયાર કરો સ્વચ્છ ભારત અભિયાનની. બરાબર, અથવા તો એપ્લિકેશન લખો, અને એપ્લિકેશન છે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર. બરાબર, કોઈ પણ એક વસ્તુ તમારે લખવાની છે. 5 માર્ક્સ. એન્ડ લાસ્ટ છે મિત્રો આપણી પાસે 52 રાઇટ એન ઈમેલ લખો. કઈ બાબતે? યોર ટીચર ફોર નોટ એટેન્ડિંગ ધ સ્કૂલ ફોર 3 days બિકોઝ ઓફ ઇલનેસ. તમે બીમાર છો એટલે 3 દિવસ સુધી તમે સ્કૂલમાં હાજર રહી શકો ને તેમ નથી, એવો એક ઈમેલ લખો. 5 માર્ક્સ. અથવા ઈમેલ ન લખવો હોય તો એક રિપોર્ટ લખો, ડ્રાફ્ટ ઓફ બ્રીફ રિપોર્ટ. કઈ બાબતે? યોર સ્કૂલ સેલિબ્રેટેડ યોગા ડે. તમારી સ્કૂલ યોગ દિનની ઉજવણી કરે છે તે બાબતનો રિપોર્ટ. બરાબર, હવે આ જે રિપોર્ટ છે ને મિત્રો, સેલિબ્રેટેડ યોગ ડે ઇન યોર સ્કૂલ, એ મેં કમ્પ્લીટ આપેલો છે આપણી ચેનલ ઉપર. એટલે હું તમને લખાવેલો છે બોર્ડ ઉપર, મેં સમજાવ્યો પણ છે કેવી રીતે લખાય. એટલે આની લિંક, આ રિપોર્ટની લિંક પણ નીચે હું ડિસ્ક્રિપ્શનમાં અત્યારે આપી દઉં છું, જેથી તમને કમ્પ્લીટ ત્યાંથી સમજ પણ પડશે અને આન્સર પણ મળશે. આઈ હોપ, આશા રાખું તમને વ્યવસ્થિત સમજ પડી હશે. પેપરની અંદર કેવી રીતે સોલ્વ થાય, મેઇન પોઈન્ટ તો ગ્રામર કેવી રીતે સોલ્વ થાય, ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે સોલ્વ થાય, લેંગ્વેજ ફંક્શન સેન્ટેન્સ કેવી રીતે સોલ્વ થાય. આ ઉપરાંત અલગ અલગ જે પણ કંઈ ટૉપિક છે એ બધા મેં સમજાવ્યા. અને ઘણા બધા ટૉપિક એવા છે જે કમ્પ્લીટ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે ગ્રામરના ટૉપિક. તો ત્યાં પણ તમે વિઝિટ કરીને એકવાર જરૂરથી તૈયારી કરજો સારા માર્ક્સ મેળવવા માટે. જો મિત્રો ગમતું હોય તો લાઈક કરી દો અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરો, જેથી એમને પણ ખ્યાલ આવે. અને આવા જ નવા વિડીયો તમને મળતા રહેશે સ્ટાન્ડર્ડ 12 માટે પણ. તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ. बेस्ट ऑफ लक फॉर योर नेक्स्ट ऑल द एग्जामिनेशन.